આવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ। પાણીબાર રામટેકરીથી પાનવડ સુધી ઠેર ઠેર સ્વાગત કરાયું। 10 કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ। 138 પાવી જેતપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરી ધારાસભ્યશ્રીના નિવાસસ્થાનેથી બિંડોલ ઘાટિયાવાડ રહી પાનવડ સુધી આમ લગભગ 10 કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી શ્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ભાજપના વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી, પાવી જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો, સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો। રિપોર્ટર રાકેશ તડવી। દેશની અંદર હર ઘર તિરંગાના કાર્યક્રમ થકી રેલીઓ, દરેક ઓફિસે પોતાના ઘર ઉપર તિરંગા લહેરાવાના જ્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે એવો જ કાર્યક્રમ અમારા પાનવડ મુકામે પણ અમે સૌ બધા સાથે મળીને સ્કૂલના એસી શાહ, હાઈસ્કૂલના બાળકો, શાળાનો સ્ટાફ, આ ગામના નાગરિકો બધા સાથે મળીને કરી રહ્યા છે। અને આપણે બધા સૌ જાણીએ છીએ કે આપણે બધા જે સુરક્ષિત છીએ એ દેશની રક્ષા કરતા નવજવાનોના કારણે। અને આજના દિવસે જ્યારે તિરંગા રેલી આપણે બધા સૌ સાથે મળીને જ્યારે યોજી રહ્યા છે, ત્યારે આજના દિવસે આપણે આપણી દેશની સુરક્ષા કરતા વીર જવાનોને પણ યાદ કરીએ। શહીદ થયેલા વીર જવાનોને પણ આજે આપણે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। સાથે સાથે નવું જનરેશન જે છે એ આપણને આઝાદી અપાવનારા ક્રાંતિકારી નેતાઓને ભૂલી ના જાય, એ હેતુથી આખા દેશની અંદર આવી તિરંગા યાત્રાઓ જ્યારે ચાલી રહી છે, ત્યારે ખૂબ ઉત્સાહ અને આનંદથી આ પાનવડ મુકામે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને બધા સૌ આગેવાનો, બાળકો બધા સાથે મળીને યોજી રહ્યા છે। ત્યારે ખૂબ આજે આનંદનો અને ઉત્સવનો દિવસ, અને આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જે સૌ આગેવાનો બધા જોડાયા છે, એ આગેવાનોનો પણ આજના દિવસે આભાર માનું છું। અને ફરીથી પણ વીરના જવાનોને અને જે શહીદ થયેલા જવાનોને આજે અમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।